નમસ્કાર. આપણે આજે દશેરાના તહેવાર પર એક ઊંડી ચર્ચા કરવાના છીએ. હા નમસ્કાર. દશેરા એટલે સામાન્ય રીતે રાવણ દહન, ઉજવણી એ બધું. બરાબર? રામની રાવણ પર જીતનો ઉત્સવ. પણ ક્યારે એમ વિચાર્યું છે કે આનો અસલી મતલબ શું? શું રાવણ ખાલી ઇતિહાસનો પાત્ર છે કે પછી? કે પછી એ આજે પણ છે આપણી અંદર, સમાજમાં? બરાબર, એ જ મુદ્દો છે. આજે આપણી પાસે એક વિચાર છે, એક આધ્યાત્મિક ગુરુ અને સામાજિક ચિંતકના વિચારો, જે કહે છે કે દશેરાનો અર્થ આનાથી ઘણો ઊંડો છે. હા, એમનો સંદેશ એ છે કે ખરી લડાઈ બહાર નથી, અંદર છે. અંદરના રાવણ સામે એક આધુનિક રાવણ, જેના 10 મુખ છે. જે 10 દુર્ગુણોનું પ્રતીક છે. તો ચાલો આને જરા સમજીએ. આજના જમાનાનો રાવણ શું છે, એના 10 મુખ કયા છે અને એ આપણને કેવી રીતે અસર કરી રહ્યા છે? આ સમજવું બહુ જ જરૂરી છે. કારણ કે આ 10 વૃત્તિઓ, આ 10 દોષો આપણી શાંતિ અને સમાજની સમરસતા બંનેને ખતમ કરી રહ્યા છે. જ્યાં સુધી આ અંદરના દુશ્મનોને નહીં ઓળખીએ ત્યાં સુધી ખરી દશેરા, ખરી જીત તો અધૂરી જ કહેવાય. બરાબર. તો શરૂઆત કરીએ પહેલા મુખથી, અહંકાર. હા, અહંકાર. હું જ શ્રેષ્ઠ, મારું જ સાચું. ઘણા લોકો આને આત્મવિશ્વાસ સમજી લે છે, પણ આ એ નથી, ખરું ને? બિલકુલ નહીં. અહંકાર એટલે પોતાની ભૂલ ન સ્વીકારવી, બીજાને ઉતરતા ગણવા. અને આ નુકસાન કેવી રીતે કરે? જુઓ, સૌથી મોટું નુકસાન તો વ્યક્તિના પોતાના વિકાસને થાય છે. આધ્યાત્મિક રીતે તો પ્રગતિ અટકી જ જાય. હું બધું જાણું છું એ ભાવ પછી નવું શીખવાનું મન જ ન થાય. અને વ્યક્તિગત રીતે? સંબંધોમાં? સંબંધો તૂટે, મિત્રો દૂર થાય, વ્યક્તિ એકલો પડી જાય, ભલે ગમે તેટલા લોકો આસપાસ હોય. હા, એ ખરું. અને સમાજમાં? અહંકારથી સંઘર્ષ વધે, ભાગલા પડે. ઓફિસમાં મેનેજરનો અહંકાર આખી ટીમનું મોરાલ તોડી નાખે. હા, એવા અનુભવો થયા હોય છે. કોઈ કલાકાર પણ અહંકારમાં પોતાની કળા ગુમાવી બેસે. ચોક્કસ. મને કોઈની સલાહની જરૂર નથી, બસ ત્યાંથી પડતી શરૂ. અહંકાર પછી બીજું મુખ જે ઘણીવાર સાથે જ જોવા મળે, સ્વાર્થ. હા, સ્વાર્થ. એટલે કે ફક્ત પોતાનો જ વિચાર કરવો. દરેક વાતમાં મારું શું એ જ જોવાનું. બીજાનું દુઃખ, તકલીફ, એની કોઈ પરવા નહીં. બિલકુલ. આ વૃત્તિ પરિવારથી માંડીને સમાજ સુધી બધે નુકસાન કરે છે. પરિવારમાં પ્રેમ, વિશ્વાસ ઓછા થઈ જાય. સંપત્તિ માટે ઝઘડા થાય. અને સમાજમાં? સમાજમાં સહકારની ભાવના મરી જાય. જાહેર મિલકતનું નુકસાન કરતા પણ લોકો અચકાય નહીં. બસ પોતાનો ફાયદો દેખાવો જોઈએ. પેલું ભેળસેળનું ઉદાહરણ તમે કહેતા હતા. હા, એ સ્ત્રોતમાં છે. વધુ નફા માટે ખાવાની ચીજોમાં ભેળસેળ કરવી. આ સ્વાર્થનું કેટલું ભયાનક રૂપ છે. હજારો લોકોના સ્વાસ્થ્યનો વિચાર જ નહીં. ખરેખર ડરામણું છે. અને સ્વાર્થ પછી ત્રીજું મુખ, ઈર્ષ્યા. ઈર્ષ્યા. બીજાની સફળતા જોઈને બળવું, બીજાનું સારું જોઈ ન શકવું. આ તો વ્યક્તિને અંદરથી જ બાળે ને. બરાબર, એકદમ સાચી વાત. મનની શાંતિ છીનવાઈ જાય. સતત બળતરા, અસંતોષ, નેગેટિવિટી. અને એનાથી પોતાની પ્રગતિ પણ અટકે. ચોક્કસ. કારણ કે વ્યક્તિની શક્તિ પોતાની મહેનતમાં નહીં, પણ બીજા પાસે શું છે અને એને કેમ પાડવો એ વિચારવામાં જ વપરાઈ જાય. જેમ કે ઓફિસમાં કોઈનું પ્રમોશન થાય તો એની વિરુદ્ધ અફવા ફેલાવી, એની ભૂલો શોધવી. આમાં પોતાની શક્તિ અને સમય બગાડવાનો જ છે. મનની શાંતિ તો ગઈ જ સમજો. ઈર્ષ્યા અંદર બાળે તો ચોથું મુખ, નિંદા. એ બહારથી સંબંધોને તોડે છે. હા, નિંદા. પીઠ પાછળ ખરાબ બોલવું. કોઈ હાજર ન હોય ત્યારે એની કુથલી કરવી. આનાથી સમાજમાં કેવું વાતાવરણ બને? અવિશ્વાસનું, શંકાનું. લોકો ખુલીને વાત કરતા ડરે. એમ થાય કે મારી પીઠ પાછળ શું કહેવાતું હશે. સંબંધોમાં બનાવટ આવી જાય. બરાબર. અને જે વ્યક્તિ નિંદા કરે છે એની પોતાની વિશ્વસનીયતા પણ ઘટે છે. લોકો એનાથી દૂર રહેવાનું પસંદ કરે. પેલા પડોશીઓનું ઉદાહરણ તમે કહ્યું તો? હા, જો બધા ભેગા મળીને કોઈ ત્રીજાની નિંદા જ કરતા હોય તો ત્યાં સાચો સંબંધ, સાચી આત્મીયતા ક્યાંથી આવે? ખરું. નિંદા પછી પાંચમું મુખ, દ્વેષ અને વેર. મનમાં ગાંઠ વાળીને બદલો લેવાની ભાવના. આ બહુ ગંભીર છે. દ્વેષ અને વેરની આગ વ્યક્તિને અંદરથી બાળી નાખે છે. અને એના પરિણામો? પરિણામો ભયંકર હોઈ શકે. વ્યક્તિગત સ્તરે જોઈએ તો સતત ગુસ્સો, તણાવ, શારીરિક માનસિક સ્વાસ્થ્ય બગડે. પરિવારો બરબાદ થઈ જાય. કેટલી જિંદગીઓ હોમાઈ જાય.
અને મોટા સ્તરે, રાષ્ટ્રીય કે વૈશ્વિક સ્તરે? દેશો વચ્ચે યુદ્ધ, આતંકવાદ, આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક દ્વેષ અને વેરની ભાવના જ કામ કરતી હોય છે. લાખો નિર્દોષ લોકો ભોગ બને છે. નાની લડાઈમાંથી ગેંગ વોર થઈ જાય, એ પણ આનું જ ઉદાહરણ ને? હા, બિલકુલ. વેરની આંખ બધું ભસ્મ કરી શકે છે. દ્વેષ પછી આવે છે હિંસા, છઠ્ઠું મુખ. અને તમે કહ્યું એમ, હિંસા એટલે ખાલી મારપીટ નહીં. ના, બિલકુલ નહીં. શારીરિક હિંસા તો છે જ, પણ વાણીથી કોઈને દુઃખ પહોંચાડવું, અપમાન કરવું, ધમકી આપવી એ પણ હિંસા છે. અને વિચારોથી? હા, કોઈનું ખરાબ ઈચ્છવું, મનમાં ખરાબ વિચારો કરવા એ પણ સૂક્ષ્મ હિંસા જ છે. અને સૌથી ખતરનાક છે સંવેદનહીનતા. એટલે કે બીજાના દુઃખ પ્રત્યે બેદરકાર રહેવું. બરાબર. કોઈ પીડામાં હોય ને, આપણે જોઈને મોઢું ફેરવી લઈએ, અથવા તો મદદ કરવાને બદલે વિડીયો ઉતારવા લાગીએ. હા, પેલું રસ્તા પર ઘાયલ વ્યક્તિનું ઉદાહરણ. એ જ આ સામાજિક સંવેદનહીનતાનું ભયાનક રૂપ છે. અને આ હિંસા ફક્ત માણસો પૂરતી સીમિત નથી. એટલે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા, પર્યાવરણનું નિકંદન, આ બધું પણ હિંસા અને અસંવેદનશીલતા જ છે. એના પરિણામો આપણે ક્લાઇમેટ ચેન્જ તરીકે ભોગવી રહ્યા છીએ. સાચી વાત. હવે સાતમું મુખ, પ્રચુર ભૌતિકવાદ અને ભોગવાદ. હા, આજના જમાનાનું મોટું લક્ષણ. જીવનનો હેતુ જાણે બસ વસ્તુઓ ભેગી કરવી અને ઇન્દ્રિયોના સુખ માણવા પૂરતો જ રહી ગયો હોય. અને આ એક એવી દોડ છે જેનો કોઈ અંત નથી. મૃગજળ જેવી. જેટલું મેળવો એટલી ઈચ્છા વધે. અને પરિણામે અસંતોષ, ખાલીપો, સાચી શાંતિ તો મળે જ નહીં. વ્યક્તિનું મૂલ્ય એની વસ્તુઓ પરથી નક્કી થવા માંડે. સંબંધોનું મહત્વ ઘટી જાય. ચોક્કસ. પૈસા કમાવાની દોડમાં પરિવાર માટે, બાળકો માટે સમય જ ન રહે. ભાવનાત્મક અંતર વધે. પેલું કિડની વેચવાનું ઉદાહરણ. ઓહો, હા. સ્ત્રોતમાં છે, મોંઘો ફોન લેવા કિડની વેચી દેવી. આ ભૌતિકવાદની કેવી ચરમસીમા કહેવાય. જીવનનું સાચું સુખ તો સંબંધોમાં, અનુભવોમાં છે, વસ્તુઓમાં નહીં. બરાબર. અને ભૌતિક લાભ માટે લોકો આઠમા મુખનો સહારો લે, એટલે કે જૂઠ, અસત્ય. હા, નાનો મોટો ફાયદો દેખાય એટલે તરત સાચું છુપાવી દેવું અથવા વાત બદલી નાખવી. એક જૂઠ છુપાવવા 100 જૂઠ બોલવા પડે. બરાબર. અને એની સૌથી પહેલી અસર વિશ્વાસ પર પડે. જે વ્યક્તિ વારંવાર જૂઠું બોલે એના પર કોઈ ભરોસો ન કરે. એનું માન ઘટે. હા, અને સમાજમાં પણ જુઓ. વ્યાપારમાં છેતરપિંડી, રાજકારણમાં ખોટા વાયદા, કોર્ટમાં ખોટી જુબાની. આ બધું અસત્ય જ છે ને? હા, અને તે સમાજના પાયાને નબળો પાડે છે. જાહેરાતોમાં ખોટા દાવા કરીને ગ્રાહકોને છેતરવા એ પણ આ જ છે. સત્યનો અભાવ, અવિશ્વાસ અને અરાજકતા ફેલાવે છે. અસત્ય પછી નવમું મુખ, ચોરી. ચોરી એટલે આપણે સામાન્ય રીતે વસ્તુઓની ચોરી સમજીએ. પણ સ્ત્રોત કહે છે કે આનો અર્થ વધારે વ્યાપક છે. હા, ભૌતિક ચોરી તો છે જ, પણ કોઈના વિચારોની ચોરી, એટલે કે બૌદ્ધિક સંપદાની ચોરી. જેમ કે કોઈનું લખાણ કે આઈડિયા પોતાના નામે ચઢાવી દેવો. બરાબર. એ પણ ચોરી છે. કોઈના સમયની ચોરી કરવી, વચન આપીને મોડા પડવું, ખોટો સમય બગાડવો, કોઈના અધિકાર છીનવી લેવા, આ બધું ચોરીના જ અલગ અલગ રૂપો છે. અને આનાથી નુકસાન શું? ભૌતિક ચોરી કરનારને કાયદાકીય સજા થાય, સમાજમાં આબરૂ જાય, પણ આ સૂક્ષ્મ ચોરીઓથી પણ સમાજમાં અન્યાય અને અસંતોષ વધે છે. અસુરક્ષા અને અવિશ્વાસનું વાતાવરણ બને છે. અને હવે છેલ્લું, 10મું મુખ, ભ્રષ્ટાચાર અને સંગ્રહખોરી. હા, આજના સમાજની મોટી સમસ્યાઓ. ભ્રષ્ટાચાર એટલે પદ કે સત્તાનો દુરુપયોગ કરવો, પોતાના ફાયદા માટે કરવો. અને સંગ્રહખોરી એટલે જરૂરિયાતના સમયે વસ્તુઓ સંતાડી દેવી, જેથી ભાવ વધે અને વધુ નફો મળે. આ બંને દેશ અને સમાજ માટે કેટલા ઘાતક છે. ખૂબ જ. આ બંને દૂષણો દેશના વિકાસને રોકે છે અને સામાજિક ન્યાયને હણે છે. ભ્રષ્ટાચારને લીધે સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચતો નથી. પૈસા વચમાં જ ખોજી જાય. હા, અને કામની ગુણવત્તા પણ ખરાબ થાય. લાયક લોકોને તક ન મળે, અયોગ્ય લોકો આગળ આવે, સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જાય. અને સંગ્રહખોરી? એ પણ એટલી જ ખરાબ. દુકાળ કે આફતના સમયે અનાજ કે દવાની સંગ્રહખોરી થાય તો ગરીબ માણસનું શું થાય? એમની મુશ્કેલીઓ વધી જાય. આ બંને અનૈતિક છે. તો આ થયા આધુનિક રાવણના 10 મુખ. અહંકાર, સ્વાર્થ, ઈર્ષા, નિંદા, દ્વેષવેર, હિંસા, અસંવેદનશીલતા, ભોગવાદ, અસત્ય, ચોરી અને ભ્રષ્ટાચાર, સંગ્રહખોરી. ખરેખર ભયાવહ ચિત્ર છે. હા,
આ બધા મળીને વ્યક્તિ અને સમાજ બંનેને અંદરથી ખોખલા કરી રહ્યા છે. તો પછી આનો ઉપાય શું? આ આંતરિક રાવણના હરાવો કઈ રીતે? ખાલી પૂતળા બાળવાથી તો આ નહીં જાય. ના, બિલકુલ નહીં. શ્રોત ઉપાયો પણ બતાવે છે અને એ બધા શ્રી રામના ગુણો સાથે જોડાયેલા છે. સૌથી પહેલો ઉપાય આત્મનિરીક્ષણ, ઇન્ટ્રોસ્પેક્શન. દરરોજ થોડો સમય પોતાની જાત સાથે બેસવું, પ્રામાણિકપણે વિચારવું કે મારામાં આ 10માંથી કયા દોષ છે. પોતાની ભૂલ સ્વીકારવી એ પહેલું પગથિયું. બરાબર. સ્વીકારશો તો જ સુધારાની શરૂઆત થશે. બીજો ઉપાય છે શિક્ષા અને સંસ્કાર. એટલે કે નાનપણથી જ સારા મૂલ્યોનું સિંચન. હા, પરિવારમાં, સ્કૂલોમાં નૈતિકતા, નમ્રતા, સેવા, સત્ય, ક્ષમા જેવા ગુણો શીખવા પડે. ત્રીજો ઉપાય સત્સંગ, એટલે કે સારા લોકોની સોબત, સારા પુસ્તકો, સારા વિચારો. કહેવાય છે ને, સંગ તેવો રંગ. ચોથો સંતોષ અને સંયમ. ભૌતિકવાદની આંધળી દોડમાંથી બહાર આવવું, જેટલું છે તેટલું પૂરતું છે એ ભાવ કેળવવો, ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. અને પાંચમો સત્ય અને પ્રામાણિકતાનો માર્ગ. ગમે તેવી મુશ્કેલી આવે, સત્ય ન છોડવું. ટૂંકા ગાળાના ફાયદા માટે લાંબા ગાળાનું નુકસાન ન કરવું. અને છેલ્લે છઠ્ઠો ઉપાય કરુણા અને સંવેદનશીલતા. બીજાના દુઃખને પોતાનું સમજવું, મદદ કરવી, પછી એ માણસ હોય, પશુ હોય કે પ્રકૃતિ હોય. આ ઉપાયો જો વ્યક્તિગત રીતે અપનાવાય તો ચોક્કસ જીવન સુધારે. પણ જ્યારે સમાજનો મોટો વર્ગ આ દિશામાં વિચારે ત્યારે શું થાય? ત્યારે જ સાચું પરિવર્તન આવે. ત્યારે જ આપણે જેને રામ રાજ્ય કહીએ છીએ એવા સમાજ તરફ આગળ વધી શકીએ. એના ફાયદા શું થાય? ઘણા સ્તરે ફાયદા થાય. વ્યક્તિગત સ્તરે સાચી શાંતિ, આનંદ, સંતોષ મળે, સંબંધો સુધરે, સ્વાસ્થ્ય સુધરે. અને પારિવારિક સ્તરે? ઘરમાં પ્રેમ, એકતા વધે, સંવાદિતા આવે, પરિવાર મજબૂત બને. અને સમાજ પર એની અસર? સમાજમાંથી ગુનાખોરી, ભ્રષ્ટાચાર, હિંસા ઘટે, વિશ્વાસ અને સહકાર વધે, સમાજ પ્રગતિ કરે. અને રાષ્ટ્રીય સ્તરે? દેશ મજબૂત બને, વિકાસ સાચા અર્થમાં થાય, દુનિયામાં માન વધે. એટલે આ આંતરિક રાવણનો વધ એ ખાલી વ્યક્તિગત વાત નથી, એ સારા સમાજ અને રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. ખૂબ સરસ. તો આજની આપણી આ ચર્ચાનો સાર એ જ કે દશેરા એટલે ફક્ત બહારના પૂતળા બાળવાનો તહેવાર નથી, પણ અંદરના અહંકાર, સ્વાર્થ, ઈર્ષા જેવા દુર્ગુણો રૂપી રાવણને જ્ઞાન અને સદ્ગુણોથી બાળવાનો છે. હા, પેલો સંકલ્પ યાદ રાખવા જેવો છે. આપણે આપણી અંદરના રાવણને ઓળખીશું અને તેને હરાવવાનો નિરંતર પ્રયાસ કરીશું. બિલકુલ. અને જ્યારે દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલા રામને જગાડશે, પોતાના સદ્ગુણોને વિકસાવશે, ત્યારે જ સાચા અર્થમાં રામ રાજ્ય આવશે. એ જ ખરી દશેરા, એ જ સાચો વિજયોત્સવ. હા, આત્મવિજયથી મોટો કોઈ વિજય નથી. અને જતા પહેલા એક નાનો વિચાર. આપણે બધા વિચારી શકીએ છીએ કે આપણા જીવનમાં, આપણા આસપાસના વાતાવરણમાં આ 10 મુખોમાંથી કયું મુખ સૌથી વધુ દેખાય છે? વિચારવા જેવું છે. અને એને ઓળખીને એને નબળું પાડવા માટે આપણે આજે, હમણાં કયું એક નાનું પણ નક્કર પગલું લઈ શકીએ? કારણ કે શરૂઆત તો નાના પગલાંથી જ થાય છે. અથવા એમ પણ વિચારી શકાય કે જો આપણે સૌ સાથે મળીને આ આંતરિક રાવણને હરાવવા પ્રયત્ન કરીએ તો આવનારા સમયમાં આપણો સમાજ કેવો બની શકે? બરાબર. આ પ્રશ્નો સાથે આશા રાખીએ કે આ ચર્ચા આપણને દશેરાના સાચા મર્મને સમજવામાં અને જીવનમાં ઉતારવામાં મદદ કરશે. સૌને આવનારા વિજયાદશમી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ.